હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું ચૌહાણ સર અને તમે જોઈ રહ્યા છો સરસ મજાની ચેનલ ઇનફાઇનાઇટ ફિઝિક્સ. આજે આપણે કરશું ચેપ્ટર નંબર 5 ના સ્વાધ્યાયના દાખલા. આગળ આપણે ઉદાહરણના દાખલા ગણી ગયા છીએ. જો તમે ના જોયા હોય તો આ જે વિડિયો લેક્ચર છે એના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને મળી જશે, તો ખાસ પહેલા જોઈ લેજો. ચલો, તો હવે આપણે સ્ટાર્ટ કરશું સ્વાધ્યાયના દાખલા. સ્વાધ્યાયનો પહેલો દાખલો. સ્વાધ્યાયનો પેલો દાખલો છે એ થિયરિકલ બેઝ ઉપર છે, તો હું બોલતો જાઉં અને તમને સમજાવતો જાઉં. ચાલો, સદિશને સંપૂર્ણ રીતે દર્શાવવા માટે ત્રણ રાશિઓની જરૂર પડે. આપણે ખબર છે કોઈ પણ સદિશ રાશિ હોય તો આ સદિશ રાશિના વર્ણન માટે ત્રણ અક્ષોની જરૂર પડે, x y z, ત્રણ દિશાઓની જરૂર પડે. સેમ એવી રીતે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા રૂઢિગત રીતે વપરાતી ત્રણ સ્વતંત્ર રાશિઓના નામ આપો. તો હવે આપણે વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવવું છે, તો એના માટે કઈ કઈ રાશિઓની જરૂર પડે. ચાલો, તો આપણે એની વાત કરીએ. સ્વાધ્યાયનો પેલો દાખલો અને એનો તો કઈ કઈ રાશિઓની જરૂર પડે. આપણે એક એંગલ ભણ્યા, ડેક્લિનેશન એંગલ. કયો એંગલ? ડેક્લિનેશન એંગલ. ડી વડે તમે દર્શાવી શકો. યાદ છે કેમ બનતો તો? આ તમારો સાચો ઉત્તર ધ્રુવ, પણ ચુંબકીય સોય આમ રહી તો એની સાચા ઉત્તર ધ્રુવ સાથે બનાવેલો ખૂણો અને કયો કહેવાય? ડેક્લિનેશન એંગલ ડી. ઓકે, બીજો છે નમન કોણ. ઇંગ્લિશમાં જેને આપણે શું કહીએ છીએ? ડીપ એંગલ. શું કહે છે એને? ડીપ એંગલ. હજી એક નામ છે ઇન્ક્લિનેશન, બરોબર? એટલે એને આઈ વડે પણ દર્શાવાય છે. ચાલો, ઇન્ક્લિનેશન એટલે શું? તમને યાદ છે ને, આપણી ચુંબકીય સોય આમ સીધી ના રહેતા થોડીક નમેલી રહે, ઉપરની સાઈડ કે નીચેની સાઈડ, તો એને કહેવાય ઇન્ક્લિનેશન. એની જરૂર પડે. સાથે આપણે જરૂર પડે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમસ્થિતિ ઘટકની. આવું થિયરીની અંદર કંઈ પરિણામમાં એની જરૂર પડશે. આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમસ્થિતિ ઘટકની, કે આપણે દર્શાવાય He. યાદ છે ને? વર્ટિકલ ઘટક એટલે Ze. ઓકે, ચાલો, તો એનો આન્સર આપણે મેળવો કે જેમ સદિશના વર્ણન માટે ત્રણ દિશાઓની જરૂર પડે, x y z, સેમ અહીંયા એવી જ રીતે અહીંયા ત્રણ સદિશોની જરૂર પડશે. આપણે ક્યાં? તો કે ડેક્લિનેશન એંગલ D, ડીપ એંગલ I અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમસ્થિતિજ ઘટક. ચાલો આગળ વાત કરીએ આપણે. બીજો ક્વેશ્ચન. દક્ષિણ ભારતમાં આવેલ એક સ્થળ પાસે ડીપ કોણ, નમન કોણ 18 ડિગ્રી છે. દક્ષિણ ભારતની કોઈ વાત છે, બરોબર? એની અંદરનો બીજો ક્વેશ્ચન છે આપણે અહીંયા પેલા દાખલાની અંદરનો બીજો ક્વેશ્ચન, એટલે બી વડે દર્શાવી દે. ચાલો, દક્ષિણ ભારતના કોઈ સ્થળ આગળ એંગલ ઓફ ડીપ એટલે ઇન્ક્લિનેશન 18 ડિગ્રી છે. તો આપણે પૂછ્યું છે કે બ્રિટનમાં ડીપ કોણ કેવો? એના કરતા મોટો કે નાનો? તો બ્રિટન વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવું પડશે કે બ્રિટન ક્યાં આવ્યું? બ્રિટન આવ્યું છે ઉત્તર ધ્રુવ પાસે. ક્યાં આવ્યું છે બ્રિટન? ઉત્તર ધ્રુવ પાસે, બરોબર? તો ઉત્તર ધ્રુવ પાસે ડીપ એંગલ કેટલાનો થાય? તમને યાદ છે ને? ધારી લે કે આપણે ઉત્તર ધ્રુવ આગળ હોય, આપણી આગળ ચુંબકીય સોય હોય જે ઉધ્વ સમતલમાં ગતિ કરવા માટે મુક્ત હોય, તો એ કેવી રીતના રહેશે? આવી રીતના. તો આ આપણો ઉત્તર ધ્રુવ હશે, આપણો દક્ષિણ ધ્રુવ હશે, તો અહીંયા સમસ્થિતિ જ્યારે કેટલાનો ખૂણો બનાવ્યો? 90 નો. તો અહીંયા ડીપ એંગલ 90 હોય તો આ બ્રિટન છે એ પણ ન્યા જ આવેલું છે, એની બાજુમાં જ આવેલું છે, તો આના કરતા તો કેવો હશે? બ્રિટન આગળ ઇન્ક્લિનેશન મોટું હશે. ચાલો, બીજાનો જવાબ પણ મળી ગયો. હવે ત્રીજાનો જવાબ મેળવીએ, સી. ચાલો, જો તમે ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો નકશો બનાવો તો શું ત્યાં આ રેખાઓ જમીનમાંથી જતી કે બહાર નીકળતી હશે? ક્યાંનો નકશો બનાવવાનો? ઓસ્ટ્રેલિયાના મેલબોર્નનો. ઓસ્ટ્રેલિયાના મેલબોર્નનો નકશો બનાવવાનો. ત્યાં સરસ મજાનું ક્રિકેટ ગ્રાઉન્ડ છે, ક્રિકેટ વાળા બધાને ખબર હશે, બરોબર? તો ન્યા શું થાય? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ
તો એ આવે છે દક્ષિણ ગોળાર્ધમાં. ક્યાં આવે છે? દક્ષિણ ગોળાર્ધમાં. તો દક્ષિણ દિશામાંથી તમને ખબર છે પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે કે અંદર જાય? બહાર નીકળે. તમને યાદ છે ને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર દક્ષિણથી ઉત્તર, ભૂચુંબકીય દક્ષિણથી ભૂચુંબકીય ઉત્તર, તો દક્ષિણ ગોળાર્ધમાં છે. તો ત્યાંથી ક્ષેત્ર રેખાઓ, તમે જો મેલબોર્નમાં હોય તો ત્યાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હશે. તો સી નો આન્સર પણ મળી ગયો, બહાર નીકળતી હશે. ચાલો એના પછી ડી. ડી ક્વેશ્ચન કઈક આવો છે વિદ્યાર્થી મિત્રો, ભૂચુંબકીય ઉત્તર કે દક્ષિણ ધ્રુવ પર ઉધ્વ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેવી ચુંબકીય સોય રાખીએ તો કઈ દિશામાં રહે? ભૂચુંબકીય ઉત્તર ધ્રુવ કે દક્ષિણ ધ્રુવમાં કેવી રીતના રહે? ઉધ્વ સમતલમાં મુક્ત કરી શકે એવી ચુંબકીય સોય. જો ઉધ્વ સમતલમાં ગતિ કરવા માટે મુક્ત ના હોય ચુંબકીય સોય, તો ધારી લઉં કે હું ઉત્તર ધ્રુવ આગળ છું. ક્યાં છું હું? ઉત્તર ધ્રુવ આગળ. તો આપણે ખબર છે ઉત્તર ધ્રુવ આગળ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીચે જતી હશે આપણી, બરોબર? ભૂચુંબકીય ઉત્તર ધ્રુવ, ન્યા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવી રીતના નીચે જતી હશે. ચુંબકીય સોય આમ છે, તો ચુંબકીય સોયને લંબ રૂપે ચુંબકીય ક્ષેત્ર લાગુ પડ્યું તો ચુંબકીય સોય ગમે એ દિશામાં ફરશે. જો ઉધ્વ સમતલમાં ગતિ કરવા માટે મુક્ત ના હોય, ધ્યાનથી શબ્દ પકડજો, ઉધ્વ સમતલમાં ગતિ કરવા માટે મુક્ત ના હોય તો ગમે એ દિશામાં રહે. પણ ઉધ્વ સમતલમાં ગતિ કરવા માટે મુક્ત હોય તો કેમ રહે? ચુંબકીય ક્ષેત્ર નીચે છે તો આપણી ચુંબકીય સોય પણ આમ રહે, નીચે ઉત્તર ધ્રુવ, અહીંયા દક્ષિણ ધ્રુવ. થિયરીમાં સમજાતા સરસ મજાનો ટોપિક હતો અર્થ મેગ્નેટિઝમ, એની અંદર વાત કરી હતી આપણે. ચાલો, અને જો દક્ષિણ ધ્રુવ હોય, ધારી લઉં અહીંયા ઊભો છું, અહીંયા આપણો દક્ષિણ ધ્રુવ છે, તો ચુંબકીય સોય આવી રીતના રહી, દક્ષિણ ધ્રુવ નીચે રહી, બરોબર? તો આવી રીતે ચુંબકીય સોય રહેશે. ચાલો એના પછીનો ક્વેશ્ચન કરીએ. એવું માનવામાં આવે છે કે ઈ, ડી નો આન્સર પણ મેળવો આપણે. ઈ, એવું માનવામાં આવે છે કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર તેના કેન્દ્ર પર મૂકેલા ડાયપોલ મોમેન્ટ આપી છે 8 ગુણાકારમાં 1022 જૂલ પર ટેસ્લા ડાયપોલ મોમેન્ટ છે. મેગ્નેટિક મોમેન્ટ ધરાવતા ડાયપોલ વડે મળતા ક્ષેત્ર જેટલું જ છે. તો આ સંખ્યાના માપક્રમની કોઈ રીતે ખરાઈ કરો. તો જુઓ, આપણી પૃથ્વી મેગ્નેટ સ્ટ્રેટ ધારી લો, બરોબર? સીધો નહીં તો તમને ખબર છે થોડો ત્રાસો છે, સીધી અક્ષ થી 11.3 ડિગ્રી ખૂણો બને ને એટલો છે. પણ સ્ટ્રેટ ધારીએ સમજવા માટે. અહીંયા એન ધ્રુવ આવશે, અહીંયા એસ ધ્રુવ આવશે. તો આ ચુંબક થી હું અહીંયા ચુંબકીય ક્ષેત્ર મેળવું તો સૂત્ર શું થાય? આ ગજિયા ચુંબક થી લંબ રૂપે એટલે વિષુવવૃત્ત. તો વિષુવવૃત્તનું વિદ્યાર્થી મિત્રો સૂત્ર શું છે? μ0/4π m/r³. રેડી ને? ચાલો m કેટલો મૂકશું? 8 ગુણાકારમાં 1022. અને r કેટલો મૂકશું? કેન્દ્રથી આ અંતર 6400 કિલોમીટર. એટલે તમે લખી શકો 6.4 ગુણાકારમાં 10⁶ મીટર. ઓકે, હવે શું કરશું? બધી વેલ્યુ અહીંયા મૂકશું. બધી વેલ્યુ મૂકશું તો કંઈક આન્સર મળશે, જે મળે છે 0.3 ગોસ, જે 10⁻5 ઘાતની નજીક જ કહેવાય. આને તમે કન્વર્ટ કરો ગોસ એટલે 10⁻4, તો 3 ગુણાકારમાં 10⁻5 થઈ અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણે કેટલું કીધું હતું થિયરીની અંદર? 10⁻5. તો આ ખરાઈ થઈ ગઈ કે ભાઈ આટલી ડાયપોલ મોમેન્ટ એની હશે, બરોબર? જેથી આટલું કંઈક ચુંબકીય ક્ષેત્ર આપણે મળે છે. ક્લિયર? ચાલો, એફ. ભૂવૈજ્ઞાનિકો દર્શાવે છે કે મુખ્ય ચુંબકીય NS ધ્રુવ સિવાય, મુખ્ય ચુંબકીય NS ધ્રુવ સિવાય પૃથ્વીની સપાટી પર જુદી જુદી દિશામાં રહેલા બીજા બધા સ્થાનિક ધ્રુવો પણ અસ્તિત્વ ધરાવે છે. આવું કેવી રીતે શક્ય બને? એક તો મુખ્ય ધ્રુવો આ બે, સાથે સાથે કોઈ જગ્યાની તમે વાત કરો, સાથે સાથે તમે કોઈ જગ્યાની વાત કરો તો ન્યાનું પણ ચુંબકીય ક્ષેત્ર હોઈ શકે ને એના લીધે નાના નાના ચુંબકો ઉત્પન્ન થઈ શકે એવું કીધું છે. તો એનું કારણ શું? તો જો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે બધી જગ્યાએ ખનિજનું પ્રમાણ સરખું હોવાનું નથી. આપણે એવી જગ્યા સિલેક્ટ કરીએ જ્યાં ખનિજનું પ્રમાણ ખૂબ જ વધારે છે. હવે તો તમે જુઓ, પૃથ્વી રોટેટ થશે, એની સાથે ખનિજ રોટેટ થશે, એમાં ઇલેક્ટ્રોન હશે, ઈ પણ રોટેટ થશે, એના લીધે પ્રવાહ રચાય અને પ્રવાહના લીધે ન્યાનું સ્થાનિક ચુંબકીય ક્ષેત્ર રચાય. શબ્દ પકડજો,
કેવું ચુંબકીય ક્ષેત્ર? સ્થાનિક ચુંબકીય ક્ષેત્ર રચાય, બરોબર, અને ન્યાયનું મૂલ્ય પ્રમાણમાં વધારે હશે. કોઈ એવી જગ્યા છે જ્યાં ખનિજનું મૂલ્ય ઓછું છે તો ત્યાં એવું સ્થાનિક ચુંબકીય ક્ષેત્ર હોવાનું નથી. એટલા માટે ભૂવૈજ્ઞાનિકોને સ્થાનિક ચુંબકીય ક્ષેત્ર પણ ઘણી બધી જગ્યાએ આવા નાના નાના મેગ્નેટો જોવા મળે છે. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે તો આપણે ધારીએ કે મેગ્નેટ છે, બરોબર. ચાલો, તો પેલાનો આપણે આન્સર મેળવો. ચાલો, હવે આપણે ગણીશું સ્વાધ્યાયનો બીજો દાખલો. ચાલો, બીજા દાખલાની અંદર એક વસ્તુ યાદ રાખજો. અહીંયા જે ક્વેશ્ચન પૂછાયેલા છે, આ ક્વેશ્ચનના આન્સર, અમુક ક્વેશ્ચન એવા છે જેના આન્સર હજી સુધી આપણે મળ્યા નથી, બરોબર. તો આપણે ખાલી એ વસ્તુને સમજવાની છે અથવા તો એનું કારણ આવું હોઈ શકે એવા આન્સર આપણે આપશું. ચાલો, તો પેલો ક્વેશ્ચન આવો છે. અવકાશમાં જુદા જુદા બિંદુઓએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જુદું જુદું હોય છે. અવકાશમાં જુદા જુદા બિંદુઓએ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જુદું જુદું હોય છે. શું તે સમય સાથે બદલાય છે? જો તેમ હોય તો કયા સમય અંતરાલમાં તેમાં ગણનાપાત્ર ફેરફાર થાય? અવકાશમાં જુદા જુદા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જુદું જુદું હોય, આપણે ખબર છે, બરોબર. તો સમય સાથે એનો ફેરફાર થાય કે નહીં? તો આપણે આન્સર આપી શકીએ બીજાના એ ની અંદર કે ભાઈ હા, સમય સાથે એની અંદર ફેરફાર થાય. એના માટે હજારો વર્ષ લાગશે, હજારો સેંકડો વર્ષ એના માટે લાગશે. થિયરીની અંદર જો તમને યાદ હોય તો આપણે સમજાતા શું વાત કરી હતી કે પૃથ્વીના અત્યારે જ્યાંથી ચુંબકીય ક્ષેત્ર નીકળે છે એ આપણા ધ્રુવો એક વખત સ્વિચ થઈ ગયેલા છે, બદલાઈ ગયેલા છે. એટલે જ્યાં અત્યારે ઉત્તર ધ્રુવ છે ત્યાં પહેલા દક્ષિણ ધ્રુવ હતો, અને જ્યાં અત્યારે દક્ષિણ ધ્રુવ છે ત્યાં આપણો ઉત્તર ધ્રુવ પહેલા હતો, બરોબર. તો આપણે કહી શકીએ કે સમય સાથે આ ચુંબકીય ક્ષેત્ર ચેન્જ થાય છે. તો આપણો આન્સર આવશે હા. અને કેટલા વર્ષ લાગશે? એમાં હજારો વર્ષ, સેંકડો વર્ષ લાગશે. ચલો, બી જોઈએ. પૃથ્વીના કોરમાં લોખંડ છે તેમ જાણીએ છીએ, આપણે ખબર છે પૃથ્વીના પેટાળની અંદર ખૂબ જ વધારે પ્રમાણની અંદર લોખંડ છે, ઓકે. છતાં ભૂસ્તર શાસ્ત્રીઓ તેને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ માનતા નથી. શા માટે? થિયરીમાં આ વસ્તુ સમજાતા કે ભાઈ પૃથ્વી પોતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે એનું કારણ શું? તો શરૂઆતમાં આપણે કીધું કે ભાઈ પૃથ્વીની અંદર ખૂબ જ મોટો મેગ્નેટ છે. પછી કીધું કે આવું પોસિબલ નથી કેમ કે તાપમાન ખૂબ જ વધારે હોય. પછી આપણે એક થિયરી સમજાવી મેં તમને, ડાયનેમો અસર, જેની અંદર આપણે શું સમજ્યા? ડાયનેમો અસરની અંદર સમજ્યા કે પૃથ્વીના પેટાળની અંદર ઘણા બધા પ્રવાહીઓ હોય, બરાબર. જે દાખલા તરીકે લોખંડ છે, આ લોખંડ પ્રવાહી સ્વરૂપમાં ફરી ગયું હશે, ક્લિયર? તો એના લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. પણ શું કામ ભૂસ્તર શાસ્ત્રીઓ આવું માનતા નથી? આવો પ્રશ્ન પૂછ્યો છે. સિમ્પલ, તમે વિચારો. આપણે એક વસ્તુ ભણ્યા હતા, ક્યુરી તાપમાન. જો તમને યાદ હોય તો શું ભણ્યા હતા આપણે? ક્યુરી તાપમાન. એમાં શું ભણ્યા કે ક્યુરી તાપમાન કરતા વધારે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ કેમાં ફેરવાઈ જાય? પેરામેગ્નેટિકમાં. પૃથ્વીના પેટાળનું તાપમાન કેટલું છે? ખૂબ જ વધારે, 4000 કેલ્વિન જેટલું છે. તો એ તાપમાન તો ક્યુરી તાપમાન કરતા ક્યાંય વધારે છે. તો દ્રવ્ય ફેરોમેગ્નેટિક અવસ્થામાં રહેવાનું નથી. સમજાય? લોખંડ ફેરોમેગ્નેટિક અવસ્થામાં નથી તો એમાંથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું નથી. ક્લિયર થઈ ગયું? તો એટલા માટે ભૂસ્તર શાસ્ત્રીઓ માનતા નથી. ચાલો, એના પછી આપણે ગણીએ સી. ચલો, પૃથ્વીના કોરની બહારના વાહક વિસ્તારમાંના વિદ્યુત પ્રવાહો પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર માટે જવાબદાર માનવામાં આવે છે, બરાબર. પૃથ્વીના કોરની બહારના વાહક વિસ્તારમાં વિદ્યુત પ્રવાહો પૃથ્વીની ચુંબકીય ક્ષેત્ર માટે જવાબદાર માનવામાં આવે છે. આ પ્રવાહોને જાળવી રાખવા કઈ બેટરી ઉપયોગમાં આવતી હશે? એટલે કે કઈ બેટરી કામ લાગતી હશે? આપણે ખબર છે પ્રવાહના વહન માટે જરૂરી છે બેટરી, બરોબર. આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર શીખ્યા પ્રવાહ વહેડાવો હોય તો શું કનેક્ટ કરવી પડે? આપણે બેટરી કનેક્ટ કરવી પડે. શું કનેક્ટ કરવી પડશે? બેટરી. તો પૃથ્વીની અંદર આવો પ્રવાહ રચાય છે તો એમાં બેટરી તરીકે કોણ કામ કરે? હજી સુધી આ પ્રશ્નનો જવાબ આપણે મળ્યો નથી. પણ આપણે એવું માનીએ છીએ
કે રેડિયો એક્ટિવિટીની પ્રક્રિયા હોવી જોઈએ. રેડિયો એક્ટિવિટી ની પ્રક્રિયા હોવી જોઈએ જે બેટરી તરીકે વર્તે છે. તમને પ્રશ્ન થાય કે રેડિયો એક્ટિવિટી એટલે શું? આપણે એક ચેપ્ટર આવશે ન્યુક્લિયસ, એની અંદર આ ડીપ ની અંદર આ ટોપિક છે એ આપણે સમજશું. રેડિયો એક્ટિવિટી નું સંશોધન મેડમ ક્યુરી, પિયર ક્યુરીએ કરેલું છે. ન્યુક્લિયસ ની અંદર ડીપ માં સમજશું. અત્યારે ખાલી યાદ રાખીએ બેટરી તરીકે કોણ કામ કરશે? આપણે રેડિયો એક્ટિવિટી ની પ્રક્રિયા બેટરી તરીકે કામ કરશે. ચાલો એના પછી આપણે ભણીએ ડી. પૃથ્વીએ તેના ક્ષેત્રની દિશા 4 થી 5 અબજ એટલે 10 ની 9 વર્ષ અને તેના ઇતિહાસ દરમિયાન કેટલી વખત ઉલટાવી હશે? એક વખત પૃથ્વીએ પોતાના જે મેગ્નેટ છે એને ધ્રુવ છે એને ચેન્જ કરેલા છે. તો આપણો આન્સર આવશે એક વખત. હજી આગળ પ્રશ્ન પૂછ્યો છે પુસ્તક શાસ્ત્રીઓ પૃથ્વીના ક્ષેત્રમાં આવા દૂરના ભૂતકાળ વિશે જાણી કેવી રીતે શકાય? જુઓ, પૃથ્વીએ અત્યારે 10 ની 9 વર્ષ જેટલા વર્ષોએ બરોબર એક વખત પોતાના ધ્રુવોને સ્વિચ કરેલા છે. તો વૈજ્ઞાનિકોને આ ખબર કેમ પડી કે એક વખત જ આટલા વર્ષોમાં એને સ્વિચ કર્યા? બરોબર, તો પૃથ્વીના જે દરિયો છે, પૃથ્વીના જે દરિયો છે, આ દરિયાના પેટાળમાંથી જ્યારે લાવા નીકળે તો એ પાણીના સંપર્કમાં આવી અને ખડક બની જાય. આ ખડકના અભ્યાસ પરથી વૈજ્ઞાનિકો ઈ જે ચુંબકીય ક્ષેત્ર છે એના વિશેની માહિતીઓ મેળવે છે. બરોબર, તો પૃથ્વીના જે સમુદ્ર છે આ સમુદ્રના પેટાળમાંથી જે ખનિજો નીકળશે એના લીધે આ વસ્તુઓ થશે, એના લીધે એનો અભ્યાસ થશે. ચાલો એના પછી ઈ. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઘણા લાંબા અંતરે તેના ડાયપોલના આકારથી ઘણું જુદું છે. આનું કારણ જણાવવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો આપણે જે પ્રિપરેશન કરીએ છીએ એમાં પહેલા તમે રકમ વાંચજો, પછી એનું સોલ્યુશન જોજો તો જ સમજાશે. બરાબર, આ ખાસ યાદ રાખજો. પહેલા રકમ વાંચજો, પછી એનું સોલ્યુશન વિડિયોની અંદર જોજો તો જ ખ્યાલ આવશે, નહીતર ખ્યાલ નહીં આવે. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ખૂબ જ દૂરના અંતરે બદલી જાય છે. ડાયપોલનું જે ચુંબકીય ક્ષેત્ર હોય ને એના જેવું રહેતું નથી. તો આનું કારણ, શક્ય એવું કારણ શું? આપણે ખબર છે પૃથ્વીથી તમે જેમ ઉપર જાશો એમ એક વિસ્તાર આવે જેને કહેવાય છે આઇનોસ્ફિયર. શું નામ આપવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો? એને આઇનોસ્ફિયર. શું કામ આઇનોસ્ફિયર નામ આપવામાં આવ્યું હશે? કેના લીધે? આયનોના લીધે. તો જ્યારે ઈ જે વાયુઓ ત્યાં હશે ડાયરેક્ટ સૂર્યનો પ્રકાશ એના ઉપર આવવાને લીધે અમુકમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય તો ઇલેક્ટ્રોન પ્લસ ધન આયનો બને. હવે આવા ઇલેક્ટ્રોન છે એ ગતિ કરવા માટે મુક્ત હોય, મુક્ત ઇલેક્ટ્રોન હોય તો આઇનોસ્ફિયરમાં બધે ગતિ કરશે. એની ગતિને શું કહેવાય? પ્રવાહ. અને પ્રવાહના લીધે વિદ્યાર્થી મિત્રો શું ઉત્પન્ન થાય? ચુંબકીય ક્ષેત્ર. તો એક તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આવ્યું, બીજું આનું આવ્યું. તો બે ચુંબકીય ક્ષેત્ર ભેગા થયા એટલે પૃથ્વીના ડાયપોલનું જે ચુંબકીય ક્ષેત્ર છે એમાં થોડો ઘણો શું થશે? ફેરફાર થશે. એવું આપણે અહીંયાથી કહી શકીએ. ચાલો એના પછી એફ. તારાઓ વચ્ચેના અવકાશમાં 10⁻12 ટેસ્લાના ક્રમનું ઘણું નબળું ચુંબકીય ક્ષેત્ર હોય. શું આ નબળું ચુંબકીય ક્ષેત્ર કોઈ અર્થપૂર્ણ પરિણામ આપી શકે? તો ચુંબકીય ક્ષેત્ર આપી દીધું છે, એફ ની આપણે વાત કરીએ છીએ 10⁻12 ટેસ્લા આટલું ચુંબકીય ક્ષેત્ર છે. બરોબર, આટલું ચુંબકીય ક્ષેત્ર કોઈ અર્થપૂર્ણ પરિણામ આપી શકે કે નહીં? આપી શકે. આપણે એક સૂત્ર આવે છે ચેપ્ટર નંબર 4 ની અંદર, નીચે લખું છું R = mv/qb. તો b છેદમાં જાય 10⁻12 ઉપર જાય તો 10⁻12 થાય અને r છે એ મોટો મળે. એના રીતે r કેવો મળશે? મોટો મળશે. અને એના લીધે જો કોઈ પણ કિરણ જે વિદ્યુત ભારિત હોય એવું કોસ્મિક કિરણ ને વિદ્યુત ભાર હોય તો કોસ્મિક કિરણ આવા એટમોસ્ફિયરમાં એન્ટર થાય. ધારી લો કે ભાઈ અહીંયા આટલું ચુંબકીય ક્ષેત્ર છે, કોઈ કોસ્મિક કિરણ એન્ટર થયું તો એને કંઈક ત્રિજ્યા મળશે, એને કંઈક ગતિપથ મળશે. તો આવું અર્થપૂર્ણ પરિણામ એની અંદરથી મળે છે એવું કહી શકીએ. ચાલો હવે ગણશું આપણે સ્વાધ્યાયનો 3, 5 અને 6. સાવ સિમ્પલ દાખલા છે તો એ હોમવર્ક ની અંદર આપું છું. ટોર્કના ઇક્વેશન લાગશે અને ડાયપોલ મોમેન્ટનું ઇક્વેશન. ટોર્કનું ઇક્વેશન શું છે? ટોર્ક = mb sin θ.
અને ડાયપોલ મોમેન્ટ સોલેનોઇડ માટે m = ni. એના સૂત્રનો ઉપયોગ કરીને દાખલા ગણવાના છે. ખૂબ જ સિમ્પલ છે. તો આ 3, 5 અને 6 આપણે રાખીએ હોમવર્કમાં. ચાલો તો આપણે ગણશું હવે ચોથો દાખલો સ્વાધ્યાયનો. ચાલો ચોથા દાખલાની રકમ કંઈક આવી છે કે મેગ્નેટિક મોમેન્ટ m equal to 0.32 જૂલ પર ટેસ્લા. એક જૂલ પર ટેસ્લા એકમ છે. હજી એક એકમ છે તમને યાદ હોવો જોઈએ કયો એકમ છે, એમ્પિયર મીટર સ્ક્વેર. ઓકે, ધરાવતા નાના ગજિયા ચુંબકને 0.15 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે છે. ના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો છે. જો ગજિયા ચુંબકને આ ક્ષેત્રને સમતલ મુક્ત પરિભ્રમણ કરી શકે એમ હોય તો તેની કઈ દિશામાં ગોઠવણી. પછી પેલા પૂછ્યું છે સ્થિર કરવા માટે, બીજું અસ્થિર સંતુલન દર્શાવે છે અને બે કિસ્સાની અંદર તમારે મેળવવાની છે સ્થિતિ ઊર્જા. પેલો કિસ્સો, કઈ અવસ્થામાં તે સ્થિર રહેશે? તો આપણે ખબર છે, આપણે ભણી ગયા θ = 0 હોય બરોબર. સ્થિતિ ઊર્જાનું સૂત્ર U = -mb cos θ cos 0 1 એટલે -mb. તો આ કહેવાય સ્થિર સંતુલન. θ = π અસ્થિર સંતુલન અને θ = π/2 અસંતુલિત અવસ્થા. યાદ છે ને? અસંતુલિત અવસ્થા. ક્લિયર? ઓકે, તો પેલા સ્થિર કરવું છે. તો સ્થિર કરવા માટે બે વચ્ચેનો એંગલ કેટલો? 0. બે વચ્ચેનો એંગલ 0 થાય તો આપણે લખી શકીએ કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર અને ચુંબક એ એકબીજાને સમાંતર રાખવા જોઈએ બરોબર. તો એંગલ 0 બને અને સ્થિર અવસ્થા આપણે મળે. ચુંબકીય ક્ષેત્ર આ ડાયરેક્શનમાં છે, ચુંબકને એ જ દિશામાં આપણે રાખીએ. અહીંયા એમ ધ્રુવ આપણો, તો ડાયપોલ મોમેન્ટની દિશા પણ એ જ દિશામાં મળે જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. તો બે વચ્ચેનો ખૂણો 0 મળે. તો આ બે એકબીજાને કેવી કહેવાય? પરસ્પર સમાંતર. ચાલો, તો આ કન્ડિશનમાં સ્થિતિ ઊર્જા પણ મેળવો એવું કીધું છે. તો U = શું થાય? -mb cos θ. રેડી? થીટા ની જગ્યાએ કેટલા મૂકશું? 0. cos 0 1. તો U = થઈ ગયું -mb. ચાલો, માઈનસ m કેટલો છે આપણી આગળ? 0.32. b કેટલો છે? 0.15. ચાલો, તો આ રીતે કન્ડિશન આપણે મળે છે. તો અહીંયા આપણે આન્સર જોઈએ તો આનો આન્સર મળે છે આપણે -4.8 ગુણાકારમાં 10⁻². આપણે મેળવી સ્થિતિ ઊર્જા. તો એનો એકમ શું થાય? જૂલ. આ બેનું કેલ્ક્યુલેશન કરશો કેલ્ક્યુલેટર ની અંદર એટલે આન્સર આવી જશે. ચલો, બીજું શું ભણવાનું છે? તો કે ભાઈ અસ્થિર સંતુલન. અસ્થિર સંતુલન ખૂણો કેટલાનો બને? પાઈ નો. જો પાઈ નો ખૂણો બને તો આપણે ખબર પડી જવી જોઈએ. અહીંયા આપણો S ધ્રુવ હશે, અહીંયા આપણો N ધ્રુવ. રેડી ને? એટલે એને કહેવાય સમાંતર ના કહેવાય. 11મા માં ભણ્યા ચેપ્ટર નંબર 4 સદિશ વાળું. આને શું કહેવાય? પ્રતિ સમાંતર. એકબીજાને પ્રતિ સમાંતર રહેશે. ચાલો, ફરીથી આ સૂત્ર ગણતરી ના કરવાની હોય. આપણે ખબર છે અહીંયા cos π આવે. cos π કેટલા થાય? -1. તો માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું. તો U = કેટલા મળશે? 4.8 ગુણાકારમાં 10⁻². ચલો, દાખલો પૂરો થઈ ગયો. આગળનો દાખલો ગણીએ. ઉદાહરણ નંબર 7 એટલે સ્વાધ્યાયનો 7મો દાખલો. ચાલો, મેગ્નેટિક મોમેન્ટ સૌપ્રથમ તો આપેલી છે. મેગ્નેટિક મોમેન્ટ એટલે m 1.5 જૂલ પર ટેસ્લા ધરાવતો એક ગજ્યો ચુંબક નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે આપણું 0.22 ટેસ્લા માં એક રેખાસ્થ છે. એક રેખાસ્થનો અર્થ શું થાય? ચુંબકીય ક્ષેત્ર આમ છે, આપણો ગજ્યો ચુંબક પણ એમ જ હશે.
બરોબર, આ એક રેખાંશ થઈ ગયા, ડાયપોલ મોમેન્ટની દિશા તો યાદ છે ને, s થી n. ચાલો, બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે, કાર્ય મેળવવાનું છે. બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે જેથી મેગ્નેટિક મોમેન્ટ પેલું વેલું ક્ષેત્રને લંબ મળે. અહીંયા રકમમાં ભૂલ છે, ખાસ ચેન્જ કરી નાખજો. ક્ષેત્રને લંબ મળે. ચાલો, જો આ ક્ષેત્રને લંબ કરવો હોય તો આ મેગ્નેટને આપણે કેવી રીતના ટોર્ક આપીને ફેરવશું? તો કે આમ ઊભો કરશું. આડો હતો એમાંથી એ ચુંબક છે એ ઊભો થશે, તો ક્ષેત્ર આડું છે, તો બે વચ્ચેનો એંગલ કેટલાનો બનશે? 90 ડિગ્રીનો. એટલે આવું કરવાનું છે. તો મને કહો, ચાલો, પેલો ખૂણો કેટલો? પેલો ખૂણો 0 ડિગ્રીનો હતો, એમાંથી મારે કેટલાનો કરવાનો છે? 90 ડિગ્રીનો. ક્લિયર? અને એના માટેનું મારે કાર્ય પેલા મેળવવાનું છે. કાર્ય મળી જાય પછી ટોર્ક મેળવવાનું છે. તો કાર્યનું સૂત્ર યાદ છે ને કે ભૂલાઈ ગયું? આપણા કાર્યનું સૂત્ર, કાર્ય W થાય -mb cos θ2 cos θ1. ચાલો, હવે આમાં વેલ્યુ એડ કરીએ. માઈનસ m છે 1.5, b છે 0.22 cos θ2 બીજો ખૂણો, બીજો 90 નો cos 90 માઈનસ પેલો ખૂણો છે 0 એટલે cos 0. ચલો, વેલ્યુ એડ કરીએ. 1.5 ગુણાકારમાં 0.22 કરશો ને તો તમારો આન્સર વિદ્યાર્થી મિત્રો આવશે 0.33. રેડી? હવે cos 90 કેટલા થાય? 0. cos 0 કેટલા થાય? 1. તો 0 - 1 એટલે -1. તો માઈનસ માઈનસ પ્લસ. તો કાર્ય મળી ગયું અહીંયા 0.33 જૂલ. ચાલો, આના માટે ટોર્ક પણ મેળવવાનું છે આ ખૂણા માટે. તો વિદ્યાર્થી મિત્રો, ટોર્ક નું ઇક્વેશન શું થાય? mb sin θ. ચલો, m જુઓ 1.5, b 0.22, ઓકે, ગુણાકારમાં sin θ. થીટા કેટલાનો? 90. જ્યારે તમે એને ફેરવશો તો એના માટેનો ટોર્ક એટલે ખૂણો થાય 90 નો. રેડી? sin 90 ની વેલ્યુ કેટલી થાય? 1. એટલે e1 થઈ ગયું. 1.5 ગુણાકારમાં 0.25 હમણાં જ કીધું કેટલું થાય? 0.33. ટોર્ક છે એટલે ન્યૂટન ઇન્ટુ મીટર પર લખાય અને બીજો એકમ થાય એનો જૂલ. આટલું ટોર્ક લાગશે. તો આનો અર્થ એવો થઈ ગયો છે એટલું કાર્ય થયું એટલું ટોર્ક લગાડેલું છે. ચાલો, આગળ વાત કરીએ. બીજી અવસ્થા, બીજી કન્ડિશન ની અંદર શું કરવાનું છે ચેક કરીએ. ચાલો, બીજાની અંદર કીધું છે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવવાનું. કેમ ગોઠવવાનો છે આપણે ડાયપોલ ને? ક્ષેત્રની વિરુદ્ધ. જોજો, આ ક્ષેત્ર પેલા આપણો ડાયપોલ આમ હતો, 0 નો એંગલ બનાવવાનો છે. તો n ધ્રુવ અહીંયા, s ધ્રુવ અહીંયા. રેડી? તો બે વચ્ચેનો એંગલ પેલો વેલો ખૂણો 0 ડિગ્રી. હવે આપણે આને વિરુદ્ધ દિશામાં ગોઠવવાનું આ ક્ષેત્ર. ચલો, એની વિરુદ્ધ ગોઠવો તો કેમ ગોઠવાય? અહીંયા n ધ્રુવ, અહીંયા s ધ્રુવ. તો હવે ડાયપોલ મોમેન્ટ આમ મળે. તો હવે વિદ્યાર્થી મિત્રો, બીજો ખૂણો કેટલાનો? આ લાઈન અને આ લાઈન વચ્ચે ખબર પડી જ જાય, પાઈ નો. ચાલો, તો એના માટે આપણે વિદ્યાર્થી મિત્રો શું મેળવશું? કાર્ય. ગરમી ખૂબ જ છે અત્યારે, તમે જોઈ રહ્યા છો, પરસેવો નાઈ રહ્યો. ઓકે, કાર્યનું સૂત્ર -mb cos θ2 cos θ1. સાવ સિમ્પલ દાખલાઓ છે, ખાલી સૂત્રના છે. સૂત્ર આવડતું હશે તો 100% આ ચેપ્ટર નો દાખલો તમને આવડશે. એટલે ઇક્વેશન આપણા માટે અગત્યના છે. ચલો, પાછું m આપણા માટે છે 1.5, b 0.22 cos θ2 એટલે cos pi ડાયરેક્ટ લખી નાખું -1 માઈનસ પછી θ1 0 cos 0 1 પેલા થઈ ગયા -2, અહીંયા ગુણાઈ જાય -2 એટલે પ્લસ થઈ જાય. આ બે નો ગુણાકાર 0.33 ગુણાકારમાં 2 એટલે 0.66. હજી ટોર્ક મેળવવાનું છે. ટોર્ક ઇક્વલ ટુ શું થાય વિદ્યાર્થી મિત્રો? mb sin θ. થીટા કેટલાનો? તો હવે આપણે એને કેમ ફેરવો છે? વિરુદ્ધ દિશામાં. તો ખૂણો b નો પાઈ નો.
ચાલો m b sin પાઈ. sin પાઈ ની વેલ્યુ યાદ છે ને? sin 0 પણ 0, sin પાઈ પણ 0, sin 2 પાઈ પણ 0, sin 3 પાઈ પણ 0, sin k પાઈ નો ગણ છે. k = 0 થી લઈને n મૂકો એની વેલ્યુ 0 જ મળે. તો અહીંયા ટોટ થઈ ગયું 0. ક્લિયર? ચાલો તો આપણે ગણ્યો ઉદાહરણ સ્વાધ્યાયનો 7મો દાખલો. હવે નેક્સ્ટ દાખલો ગણીએ સ્વાધ્યાયનો 8મો. સાવ સિમ્પલ દાખલાઓ છે. ચાલો 200 આટા અને 1.6 ગુણાકારમાં 10⁻⁴ મીટર સ્ક્વેર જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા આટાની સંખ્યા આપી છે વિદ્યાર્થી મિત્રો. આટાની સંખ્યા છે 2000. પછી આપ્યું છે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ છે 1.6 ગુણાકારમાં 10⁻⁴ મીટર સ્ક્વેર. ચાલો પછી એવું કીધું છે સોલેનોઇડ માંથી વહેતો પ્રવાહ I. સોલેનોઇડ માંથી વહેતો પ્રવાહ I છે 4 એમ્પિયર. ચાલો અને તેના કેન્દ્રમાં એવી રીતે લટકાવવામાં આવે છે જેથી તે સમસ્થિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે. સમસ્થિતિજ સમતલ એટલે શું? આમ બરોબર. આ મેગ્નેટ છે, આ મેગ્નેટ હોય તો આ સમતલમાં ભ્રમણ કરી શકે. ચલો તો પેલું મેળવવાની છે સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટ. ચલો મેળવી લે. તમને સૂત્ર આવડે છે સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટ નું. શું થાય? NIA. ચલો વિદ્યાર્થી મિત્રો, n છે 2000, I છે 4, a છે 1.6 ગુણાકારમાં 10⁻⁴. ચલો આનું તમે કેલ્ક્યુલેશન કરશો તો ડાયપોલ મોમેન્ટ તમને મળશે 1.28. તમે લખી શકો જૂલ પર ટેસ્લા. જૂલ પર ટેસ્લા ના લખવું હોય તો બીજો એકમ છે એમ્પિયર મીટર સ્ક્વેર. ચાલો હવે મેળવીએ b. રકમવાર છે. જો સોલેનોઇડ અક્ષ સાથે 30 નો ખૂણો બનાવે. સોલેનોઇડ અક્ષ સાથે 30 નો ખૂણો બનાવે અને 7.5 ગુણાકારમાં 10⁻² ટેસ્લા જેટલું નિયમિત સમસ્થિતિજ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે તો સોલેનોઇડ ઉપર લાગતું બળ અને ટોર્ક મેળવો. ચુંબકીય ક્ષેત્ર આટલું છે વિદ્યાર્થી મિત્રો, 7.5 ગુણાકારમાં 10⁻² ટેસ્લા. તો ફાઇન્ડ કરવાનું છે તો બળ, બીજું ટોર્ક. અહીં એક શબ્દ લખ્યો છે નિયમિત ચુંબકીય ક્ષેત્ર. નિયમિત ચુંબકીય ક્ષેત્ર. જો તમે થિયરી સરખાઈ ભણ્યા હોય તો તમને ખબર પડી જાય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં લાગતું પરિણામી બળ કેટલું? 0. શું કામ? નિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય, જો ખ્યાલ ન હોય તો ફરીથી સમજાવી દઉં. એમાં કોઈ મેગ્નેટ પડ્યો છે બરોબર, ગમે એમ રાખ્યો હોય એનાથી કોઈ ફેર નથી પડતો. અહીંયા એનો n ધ્રુવ છે, અહીંયા s ધ્રુવ છે, અહીંયા Fn લાગે, અહીંયા Fs લાગે. ચુંબકીય ક્ષેત્ર સમાન હોવાથી બેયનું બળ સરખું. તો બે બળ લાગે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના. પરિણામી બળ હંમેશા માટે નિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય તો 0. MCQ માં પૂછાય છે, ખાસ યાદ રાખજો. નિયમિત ચુંબકીય ક્ષેત્રનું પરિણામી બળ 0. શું કામ? તો કે સમાન મૂલ્યના બને અને પરસ્પર વિરુદ્ધ દિશાના બને. ચલો ટોર્ક મેળવવાનું છે. તો ટોર્કનું ઇક્વેશન તો આપણે આવડે છે. ટોર્ક = mb sin θ. ક્લિયર? m કેટલો છે આપણો? m હમણાં જ મેળવ્યો 1.28. b આપી દીધેલો છે. b કેટલો છે? 7.5 ગુણાકારની અંદર 10⁻². sin θ કેટલો લેવાનો છે? 30. ચલો sin 30 ની વેલ્યુ 1/2. ચલો આનું તમે કેલ્ક્યુલેશન કરશો તો તમારો આન્સર આવી જશે. મેં એકમ લખી નાખ્યો છે જૂલ, અહીંયાથી આન્સર લખી નાખો. આનો આન્સર આવશે, આના કેલ્ક્યુલેશન નો આન્સર આવશે 4.8 ગુણાકારમાં 10⁻². ચાલો આનો જવાબ પણ મળી ગયો. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે ગણીએ 9. તમે જોઈ જ શકો છો બહુ સિમ્પલ દાખલાઓ છે બરોબર. એટલે ખાસ કરવાના છે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા. વધારાના સ્વાધ્યાયના એટલા ના કરો તો ચાલે, પણ ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા આપણે ખાસ આવડવા જ જોઈએ. ચાલો આપણો 9મો દાખલો. સરસ મજાનો દાખલો છે. 16 આટા અને 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતી એક વર્તુળાકાર ગૂંચણું છે. આટાની સંખ્યા છે 16, એની ત્રિજ્યા છે
10 સેન્ટીમીટર. સેન્ટીમીટર ના ચાલે, મીટરમાં કન્વર્ટ કરવું જ પડે. 10 સેન્ટીમીટર, સેન્ટીમીટરમાંથી મીટરમાં જાય 10 ની -2, 10 ગુણાકારમાં 10 ની -2 એટલે કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 0.1 મીટર. ચાલો આમ પણ કેલ્ક્યુલેશન થાય. સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવો 10 ની -2, માઈનસ ઘાત છે છેદમાં લઈ જા પ્લસ થાય તો 10 ના છેદમાં 10 ની 2 ઘાત એટલે 10 ના છેદમાં 10 ની 2 ઘાત કેલ્ક્યુલેટર ની અંદર કરો 0.1 આવી જશે. ચાલો આગળ વર્તુળાકાર ગૂંચળું 0.75 એમ્પિયર નો પ્રવાહ ધરાવે છે. પ્રવાહ છે 0.75 એમ્પિયર અને 5 ગુણાકારમાં 10 ની 2 ઘાત 10 ની -2 ઘાત 5 ગુણાકારમાં 10 ની -2 ઘાત ટેસ્લા મૂલ્યનું ચુંબકીય ક્ષેત્ર ને લંબ રૂપે સ્થિર રહેલું છે. ક્ષેત્રની દિશા લંબ અને ગૂંચળાના સમતલમાં રહીને અક્ષને અનુલક્ષીને ગૂંચળું મુક્ત ભ્રમણ કરી શકે છે. જ્યારે ગૂંચળાને થોડું ઘુમાવીને છોડી દેવામાં આવે ત્યારે તે સ્થિર સંતુલન સ્થિતિમાં ની આસપાસ એની આવૃત્તિ આપી છે. એની આવૃત્તિ છે 2 સેકન્ડ ઇનવર્સ. આટલી આવૃત્તિથી આંદોલન કરે છે. તો ગૂંચળાના પરિભ્રમણ માટે એની જડત્વની ચાક માત્રા ફાઇન્ડ કરવાની છે. ચાલો અહીંયા આપણે એવું સૂત્ર લગાડવું જોઈએ જેની અંદર જડત્વની ચાક માત્રા હોય. તમને યાદ છે વિદ્યાર્થી મિત્રો, એક જ જડત્વની ચાક માત્રા માટેનું સૂત્ર છે અને આપણું આવર્તકાળ વાળું સૂત્ર શું હતું? D = 2π √I/MB. પણ વિચારો આવર્તકાળ નથી, આવૃત્તિ છે. તો આવર્તકાળ અને આવૃત્તિનો સંબંધ શું? વ્યસ્ત ચલનનો. તો જો આને આપણે ઉલટાવી નાખીએ, t ની જગ્યાએ 1/t કરી નાખીએ, તેને લખાય f. આ પદે ઉલટાઈ જાય ને તો આ થાય 1/2π. આ શું થાય વિદ્યાર્થી મિત્રો? MB/I. આમાંથી મેળવવાનું શું છે? એને કરતા બનાવ. દરેક વખતે દાખલો એમ જ ગણીએ છે, મેળવવાનું એને શું બનાવવાનો? કરતા. તો આને કરતા બનાવી આપણી જડત્વની ચાક માત્રાને. તો બે બાજુ પેલા સ્ક્વેર કરી લઈએ એટલે રૂટ નીકળી જાય. તો આ થાય f² = 1/4π². રેડી ને? અને રૂટ નીકળી જાય એટલે શું થાય? MB/I. ચલો અહીંયાથી I ને કરતા બનાવીએ તો ઈ થાય MB/4π² f². ચાલો દરેક ના મૂલ્યો છે તો મૂકી દઈએ. ડાયપોલ મોમેન્ટ એક નથી, પણ ડાયપોલ મોમેન્ટ માટે આટલી કંઈક વસ્તુઓ આપી. ડાયપોલ મોમેન્ટનું સૂત્ર આપણે ખબર છે શું થાય? NIAB/4π² f². ક્ષેત્રફળ નથી પણ વર્તુળાકાર છે તો ક્ષેત્રફળનું સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો? πr². ક્લિયર? ઓકે, એક પાઈ કટ થઈ ગયો, બાકીનું વિધુય લખી નાખું NIR²B/4πr². હવે દરેકની વેલ્યુ છે હું મૂકી દઉં. n આપ્યો છે 16, કરંટ 0.75, ત્રિજ્યા 0.1², ચુંબકીય ક્ષેત્ર 5 ગુણાકારમાં 10 ની -2, 4π², π એટલે 3.14 નો વર્ગ અને f એટલે 2, તો 2 નો વર્ગ. ચાલો આની કેલ્ક્યુલેશન કરો. જડત્વની ચાક માત્રા મળશે અને આ જડત્વની ચાક માત્રા અહીંયાથી આપણે મળે છે 1.2 ગુણાકારમાં 10 ની -4 ઘાત કિલોગ્રામ મીટર સ્ક્વેર. જડત્વની ચાક માત્રા ક્યાં આવતું? 11મા ધોરણની અંદર ચેપ્ટર નંબર 7 mr² સૂત્ર આવતું. I = સૂત્ર શું આવતું? mr². તો વિચારો એકમ, m એટલે કિલોગ્રામ, r નો વર્ગ એટલે મીટર સ્ક્વેર. ચાલો તો જડત્વની ચાક માત્રા અહીંયાથી આપણે મળી ગઈ.